નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં સ્કૂલમાં ઓલું મોટિવેશનલને બોલાવ્યા તમે હવા ભરવા ટૂંકમાં ઉત્સાહ આપવા એમ ઇમ્પોસિબલ વર્ડ્સ ઇઝ આઈ એમ ઓલ્સો પોસિબલ ને આમ તેમ. તો છોકરો એક જ મારે છે ઊભો થઈને કે સાહેબ ઉડીને બતાવો ને કહે તો સાહેબ ગુસ્સે થઈ ગયા, ઉડી થોડા હાકે એટલે ઇમ્પોસિબલ પોસિબલનું આવું હે એમ. હમણાં ઓલું કંઈક ડાયરાનું હાલે હે, કલાકારો એક બાજુ થઈ ગયા ને ઓલે માયાભાઈ હીરે ટેક્સ નથી ભરતા એના પર વધારે કટાક્ષ કર્યો ને તો ડાયરાના કલાકારો હડતાલ ઉપર ઉતરવાના હે. તો એમાં વળી અમુક આખું વ્યંગ્ય કર્યો મહીપતસિંહ ચૌહાણ બધાએ કે બધાએ માફી માગી લ્યો ડાયરાવાળાને મજાક કરવામાં. જો એ ડાયરા કરવાનું બંધ કરશે ને તો આપણે બધા શું કરશું કે આપણે દુઃખી થઈ જઈશું, ઇકોનોમી ડાઉન થઈ જઈશે. એટલે કે કલાકારોનો વિરોધ નહીં, વ્યંગ્ય કર્યો એવી રીતના. બાકી તે બધે ભક્તોની પકોડી જેવું થઈ ગયું હવે કે બરાબર. હાઈ જો પતિદેવ ઘરે આવ્યા તો મહેંદી પત્ની ટે કચર ખીજાય વાતું કરે. પતિ કે રહેવા દે ને કે હું આખો દી ઘરનું ઓફિસનું કારખાનાનું ટેન્શન લઈને માન ઘરે આવ્યો હું, થોડીક વાર ફ્રેશ તો થવા દે. તો ઓલી કે હું ફ્રેશ જ થાવ હું કે આખા દિન થાક ઉતારવા હાટવા બધું કે બોલ કરું હું કે બોલો. વોરન બફેટ બહુ રીચ માણા, એની પત્નીનું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું. તો પછી ઓલો ચોરીઓની વાપરતો હતો અને ખબર પડી ગઈ તોય પાછું ન માગ્યું. કેમ તો કે પત્ની કરતાં ઓછા પૈસા વાપરે. બોલો આમાંય વ્યંગ્ય આવી ગયું. એક જણો રોડ ઉપર મધ વેચતો હતો, મોઢે ને આંખે ને બધે ઓલું મધમાખી કઈડેલી તો કે 100% રિયલ મધ એમ ટૂંકમાં એવિડન્સ સાથે ગયો બરાબર ગયો. સ્કૂલમાં ચાલુ ક્લાસે એનાઉન્સ થયું ઓફિસમાંથી કે ભાઈ ગેટ પાસે જેને સાયકલ રાખી આઘી લઈ લ્યો નડે હે એમ. ઘણા બધા છોકરા સાયકલ લેવા ગયા કે એમ. ફરીથી સૂચના થઈ કે ઓલી 8-10 સાયકલ ગેટ પાસે હતી એ લેવા માટે 400 છોકરા ગયા. એ છોકરાઓ પાછા આવી જાય ટૂંકમાં મેદાનમાં સૂચના આપવી પડી બરાબર. આવે ગરમ હુંફાળા પાણીમાં થોડુંક મીઠું વગેરે નાખીને આમ કોગળા કરી ગઈએ ત્યારે ખબર પડે કે છતમાં કરોડિયા ઘણા થઈ ગયા હે કે બરાબર. કે બાકી મોબાઈલ આવતા પછી છત ઉપર જોવાનો ટાઈમ જ નથી મળતો કોઈને કે બરાબર. ઓલું લગાન પિક્ચરમાં ઓલું અંગ્રેજોએ 3 લગાનનું કીધું હતું ને આ લગ્ન સમજો તો 3 વાર લગ્ન કર્યા આમિર ખાનને કે બોલો આને કોણ સમજાવે હવે કે બરાબર. પિતાજીએ ઓલું છોકરાને વસ્તુ લેવા મોકલો, પાછા આવ્યો ખીજાણો કે તને એલા ફુદીનો લેવા મોકલો તો ધાણા લઈને આવ્યો કે નીકળ બાયણે કીએ. તો છોકરો કે પપ્પા આપણે હોતે બાયણે ઓટે જ બેહી કે તમે હોતે હાલો કીએ. કારણ કે તમે હું લીવો એ મેથી હે એમ મમ્મી કહેતા હતા ટૂંકમાં. આ બધું ફુદીનો ધાણા ને મેથીને બધું અલગ આખી જિંદગી વહી જાય તો ખબર ન પડે ક્યારે કે. જરાક જ ઇન્જરી થઈ હોય ને તો મેડિકલ માફિયા આપણને કેવા લૂંટે. તો કે સરકારી હોસ્પિટલમાં જાઓ ને તો ખાલી જરાક ડ્રેસિંગ કરી અને બેન્ડેડ મારી દઈએ બરાબર. પ્રાઇવેટમાં જાઓ તો ભેગી આંખે પાટો બાંધી દઈએ આમ કે. અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જાઓ તો આ મોઢે ને કપારે ને માથામાં બધે પાટો વીંટી દે કે. અને એમાંય જો એ હોસ્પિટલમાં ખબર પડી જાય કે ઇન્સ્યોરન્સ છે તો આંખ જરાક જ ખુલી દે બાકી બધું વીંટી દે આખા શરીરને ગયું બરાબર. ગજબ કહેવાય. મુકેશ અંબાણી નીતા અંબાણી જતા હતા ઓલા આમિર ખાનની લગ્નની પાર્ટીમાં તો ટ્રાફિક થયું, વરસાદ આવ્યો ને બધું થયું ને તો એ હોતે હલવાઈ ગયા ટ્રાફિકમાં. હલવાઈ જાય ભાઈ, આ ભારત છે ભાઈ. તમે ગવર્મેન્ટ કરતા રૂપિયાવાળા હોય ને તો ટ્રાફિકમાં તમારે હલવાઈ જ જવું પડે. અને પ્રકૃતિ ત્યારે હાકલ મારીને કહીએ કે અંબાણી હોગા તો આપણે ઘર કા કીએ મેં યહાં કા એ હમારા ઇલાકા હે ટૂંકમાં. એને પ્રકૃતિ હોતે રોકે ક્યારેક કે બરાબર કી. આપણે સમયના જરૂરિયાત મુજબ ને આપણે વિચાર બદલાઈ જાય. જો કે ચામાં માખી પડે ને તો આપણે ચા ફેંકી દઈએ, ઘીમાં માખી પડે તો આપણે દબીને ઘી રાખી લઈએ બરાબર કે. આવું હે બધી. એક જણાએ ગાડીમાં પેટ્રોલ નાખ્યું પછી મંદિરે ગયો એટલે પેપર સારું જાય પ્રાર્થના કરવા ગઈ, દાન પણ કર્યું થોડુંક. કઠણાઈ એવી નહીં ગઈ, પેપર લીક થઈ ગયું, ગાડી ઓલી ઇથેનોલને કારણે ખરાબ થઈ ગઈ અને મંદિરની દાન પેટી ચોરાઈ ગઈ ટૂંકમાં. ઓલા ગણતરી વાર જ બઠાવી જાય કે બરાબર. કે વરસાદની ઋતુ આવે હે કે વરસાદ આવે તો નાહી લઈજો, નાચી લઈજો. પણ છેલ્લા 10-15 વર્ષમાં જો પુલ બન્યો હોય ને એ પુલ પાસે ઊભા રહેતા ને બીજું કે સરકારી ઇમારત પાસે ઊભા રહેતા ને કે માપ નથી રહ્યું કરપ્શનનું કે સિમેન્ટની જગ્યાએ રેતી ભરતી હોય કે બરાબર, રેખા ભરતી હોય કે. આપણે ઘરે કંઈ ચર્ચા કરતા ને આયોજન કરતા ને એમાં વાત પૂરી કરતી વખતે એમ કે ને કે હા ભલે હાલો હું વિચારીને તમને કહું એટલે સમજવાનું. ઘરે એ પરિયાણ કરવા જઈશે ને ઘરવાળી પરવાનગી આપે ને પછી કે આગળ વધશે.
ભૂતાન ગવર્મેન્ટે આ E20 ઇથેનોલવાળું પેટ્રોલ લેવા ના પાડી દીધી. બોલો કે આપણે આટલી જ વેલ્યુ રહી ગઈ ને કે ભૂતાન બહુ ગરીબ દેશ છે આમ જો, તોય ના પાડી. એનું સોમાન કેવું છે કે મારા દેશની ગાડીઓ ન બગડવા દઉં, પણ આપણે ઘરનું હવે ખમીર જતું રહ્યું આવું બધું ગયું. બરાબર. મિત્રતા માટે એવું કહેવાય છે કે 90% સમસ્યા રહી એ મિત્રોથી જ સોલ્વ થઈ જાય છે, અને 99% એ સમસ્યા ઊભી કરવાવાળા મિત્રો જ હોય છે કે આ બધું એવું છે. બરાબર. કે ઉધરસને શરદી ભેગી થાય એ સારું કહેવાય કે જો ઉધરસ ભેગા ઝાડા થતા હોત તો કેવી તકલીફ પડત કે લોકો બેઠા બેઠા આવા બધા ટૂંકા લડાવતા હોય કે. એક બેન ચૂંટણી લડવા ઊભા રહ્યા તો બધાએ પૂછ્યું કે તમને આ વિચાર કેવી રીતના આવ્યો કે આવો શુભ વિચાર કે હું ચૂંટણી લડું કે. તો કે હું જ્યારે પણ ઘરે કે મારા પતિ આરે ખાહુ આરે એક નણંદ આરે ઝઘડો કરતી ને એમાં હું જ જીતી, એટલે વિચાર આવ્યો કે આપણે હે ને ચૂંટણી લડાઈ કે એમાં જીતી જઈશું કે. બરાબર. કે હું 150 રૂપિયાવાળો વાળ તો રેગ્યુલર કપાવતો હતો, પછી મને એક દી વિચાર આવ્યો કે ચેન્જ કરવું એમાં. તો હું હાઈવે ઉપર 30 રૂપિયામાં ઓલું ટેબલ નાખીને બેઠા એને પણ વાળ કપાવ્યા ગયા. મને ખર સરસ રિઝલ્ટ આવ્યું કે. પછી મને સમજાયું ઓલો બાંગારું સિમેન્ટવાળો કહેતો હતો ને ડોહો કે સસ્તો ન હિસાબ છે અચ્છો, તો એ આ વાણંદનું કહેતા હતા કે. બરાબર. એક જણો ચાલુ વરસાદે રોડના ડિવાઈડરમાં ઝાડવા પાતો હતો ટેન્કર લઈને કે. તો કે સિમ્બોલ ઓફ ડેડિકેશન એન્ડ સિન્સિયરિટી કે ચાલુ વરસાદે પાય છે કે. નીતિન પટેલ એના છોકરાને લઈને સોમનાથ દર્શન કરવા ગયા. છોકરો આમ ખીચામાંથી મોટી રકમ દાન કરવા માગતો હતો. નીતિન પટેલ હાથ પકડો, ખમ નાખતો નહીં. અહીંયા વિડીયોમાં આવી ગયું. હવે બધાને ખબર પડી કેમ ના પાડતો હતા. ગણતરીવાળા મેનેજમેન્ટવાળા પૈસા બઠાવી જાય કે બોલો આવા બધા વ્યંગ્ય કરે કોંગ્રેસવાળા. બહુ એ વ્યંગ્ય ન કરવા જોઈએ. ભલે અમુક લોકો વ્યંગ્યને પાત્ર જ હોય છે પણ છતાંય કે. બરાબર. એક ગેંડી પર હાથ ધોવાની ગેંડી હોય ની સામે અરીસાની જગ્યાએ લખ્યું હતું યુ આર બ્યુટીફુલ ડોન્ટ વરી કે ચિંતા કરો તમે સુંદર જ છો, અરીસાની જરૂર નથી, આવજો.